સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી ELB નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ તેને ઓપન કરીને અહીં સાઇન ઇન વિથ ગૂગલ પર ક્લિક કરી આપણા ગૂગલ આઈડી વડે લોગિન થાવ. લોગિન થયા બાદ અહીં ઓર્ગેનાઇઝેશનમાં આપણી શાળાનું નામ ટાઈપ કરો. ત્યારબાદ નીચે સેવ બટન પર ક્લિક કરી અને આગળ વધો. હવે નીચે ક્લાસીસ પર એડ કરો અને અહીં એડ ક્લાસ પર ક્લિક કરો. ત્યારબાદ અહીં ક્લાસનું નામ ટાઈપ કરો. હવે ધોરણ 5નો ક્લાસ અહીં એડ થઈ ગયો છે. તેના પર ક્લિક કરી અને અહીં એડ સ્ટુડન્ટ પર જઈ અને એક પછી એક તે ક્લાસના બાળકોને એડ કરો. સૌપ્રથમ અહીં રોલ નંબર પર ક્લિક કરી તે બાળકને રોલ નંબર આપો. અહીં આપણે રોલ નંબર આપીશું 1 અને અહીં બાળકનું નામ ટાઈપ કરીશું. ત્યારબાદ એડ બટન પર ક્લિક કરશો એટલે તે બાળક એડ થઈ જશે. હવે બીજા વિદ્યાર્થીને એડ કરવા માટે ઉપર એડ સ્ટુડન્ટ પર ક્લિક કરો. રોલ નંબર 2 અને તે વિદ્યાર્થીનું નામ. આ રીતે વર્ગના તમામ બાળકોને એડ કરવાના રહેશે. ત્યારબાદ બેક જઈ અને અહીં નીચે એક્ઝામ પર ક્લિક કરો. એક્ઝામમાં ઉપર જે એડ ન્યૂ બટન દેખાય છે તેના પર ક્લિક કરી અહીં રોલ નંબર ડિજિટમાં 2 સુધી સેટ કરો. ત્યારબાદ અહીં સબ્જેક્ટમાં તમે રિનેમ આપી શકશો. સેક્શન પણ 1 થી વધુ રાખી શકાશે. આ રીતે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટની તમે એક્ઝામ લેવા માંગો છો તો તે સબ્જેક્ટનું નામ અહીં લખી શકો છો, જે તમને OMR શીટમાં દેખાશે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરી નંબર ઓફ ક્વેશ્ચન એટલે કે તમે કેટલા માર્ક્સનું પેપર સેટ કરવા માંગો છો. એક OMR શીટમાં 225 સુધીના ક્વેશ્ચન સેટ કરી શકાય છે. અહીં આપણે ટ્રાયલ પૂરતા 30 પ્રશ્નોનું એક OMR શીટ બનાવીશું. તો 30 પર ટેપ કરી અને તેને સેટ કરીશું. હવે ક્વેશ્ચન ટાઈપ એટલે કે તમે કેટલા ઓપ્શનવાળા ક્વેશ્ચન બનાવવા માંગો છો આ બંને વસ્તુ સિલેક્ટ કરી અને આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરવું. આપ અહીં OMR શીટ જોઈ શકો છો. 30 પ્રશ્નોની એક OMR શીટ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ નીચે સેવ બટન પર ક્લિક કરવી. હવે ક્લાસ નેમ તમે જેટલા ક્લાસ એડ કર્યા હશે તેનું લિસ્ટ તમને ત્યાં દેખાશે. આપણે એક ક્લાસ એડ કર્યો હતો તો તે આપણે અહીં સિલેક્ટ કરીશું. એક્ઝામ નેમ એમાં તમારે જે એક્ઝામ લેવા માંગો છો તેનું નામ ટાઈપ કરવાનું રહેશે. અહીં આપણે લખી દઈશું જ્ઞાન સેતુ અને એની નીચે એક્ઝામ ડેટ તો બાય ડિફોલ્ટ આજની તારીખ અહીં સેટ કરી દઈશું અને સેવ બટન પર ક્લિક કરી અને આગળ વધીશું. હવે ઉપર જે જ્ઞાન સેતુ 2024 છે તેના પર આપણે ક્લિક કરી અને આન્સર કી છે તે આપણે સેટ કરીશું. એટલે કે કયા પ્રશ્નનો સાચો જવાબ કયો આવશે તે આપણે અગાઉથી સેટ કરીને રાખવાનું હોય છે. તો અહીં આપણે અત્યારે રેન્ડમલી ABCD એ રીતે સિરીઝ વાઇઝ જે પ્રશ્નો છે એના આન્સર સેટ કરી દઈશું. અને ત્યારબાદ જે OMR શીટ છે તેને સ્કેન કરી અને એનો ડેમો જોઈશું. આ રીતે દરેક પ્રશ્નના જે સાચા ઉત્તર આવતા હોય તે સેટ કરી અને સેવ પર ક્લિક કરો. ત્યારબાદ જે આપણી PDF છે OMR શીટની તે ડાઉનલોડ કરવા માટે અહીં OMR અથવા તો બબલ શીટ પર ટેપ કરો. જો એક પેજમાં આ રીતે એક સિંગલ OMR જોતી હોય તો તમે સીધી ડાઉનલોડ કરી શકશો, અથવા તો ક્રિએટ PDF પર જઈ અને એક પેજમાં
બે OMR શીટ જોતી હોય તો અહીં ટુ શીટ પર ક્લિક કરી અને એક પેજ પર બે OMR આ રીતે સેટ કરીને પણ તમે ડાઉનલોડ કરી શકશો. હવે એક્ઝામ પૂર્ણ થયા બાદ OMR શીટને સ્કેન કરવા માટે અહીં સ્કેન શીટ પર ક્લિક કરી અને બાળકોની જે OMR શીટ છે તેના 4 ખૂણા આ રીતે મેચ કરશો એટલે તેનું રિઝલ્ટ એક જ સેકન્ડમાં આવી જશે. અહીં જે ગ્રીન ડોટ છે તે સાચા જવાબ છે અને જે 21 થી 30 પ્રશ્નો હતા તેના જાણી જોઈને ખોટા જવાબ ખૂટેલા હતા, જેથી આપણને ખ્યાલ આવે કે એકદમ પરફેક્ટ રીતે આ એપ્લિકેશન વર્ક કરે છે. અહીં રોલ નંબર સેટ કરવામાં પણ આપણે એ બાબતનું ધ્યાન રાખીશું કે જે બાળકનો રોલ નંબર છે, બાળક તે જે અક્ષર છે તે રોલ નંબરમાં ખૂટે, જેથી તેનું રિઝલ્ટ તૈયાર થાય. તો આ રીતે ફક્ત એક જ સેકન્ડમાં OMR શીટ દ્વારા બાળકોની એક્ઝામ લઈ શકાય છે. ત્યારબાદ અહીં નીચે જે સેવ બટન છે તેના પર ક્લિક કરશો એટલે આ બાળકનો જે રિપોર્ટ છે તે સેવ થઈ જશે. અહીં વ્યૂ રિપોર્ટ્સ પર ક્લિક કરીને તમે અગાઉ જેટલી પણ એક્ઝામ લીધેલી હોય તેના રિપોર્ટ ગમે ત્યારે ચેક કરી શકાશે. આ રીતે વિદ્યાર્થી વાઇઝ તેના રિપોર્ટ સેવ થશે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટેની લિંક મળી જશે. આશા રાખું છું આ વિડીયો દ્વારા તમને OMR સ્કેનિંગ એપ્લિકેશન વિશે તમામ જાણકારી મળી ગઈ હશે. આભાર.